ચાલો મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 8 ગતિ એનો ભાગ નંબર 4. પ્રશ્ન 26 અને 27 એની જગ્યાએ તમે 27 નું એક જ લખવાનું છે. બંને પ્રશ્નોનો સાર એક છે. પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. એનો એકમ જણાવો. સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે જણાવો. જેમ કેમ ઝડપ એટલે શું, બરાબર, વેગ એટલે શું, એમ હવે પ્રવેગ એટલે શું, અને એમાં બે વધારાના પોઈન્ટ છે, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી. તો પ્રવેગ એટલે શું? તો પહેલા તો મિત્રો સૂત્ર આપો, સૂત્ર ઉપરથી વ્યાખ્યા આવશે. સૂત્ર પ્રવેગનું, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, એટલે એનો જે સમયમાં થતો હોય ફેરફાર એ સમયગાળો, મિત્રો એને પ્રવેગ કહેવાય. તો વ્યાખ્યા કેમ અપાય? આના પરથી વ્યાખ્યા આપી તો આપી શકાય. વ્યાખ્યા એમ અપાય, એકમ સમયમાં, નીચેથી એકમ સમયમાં ગતિમાન પદાર્થના, કારણ કે આ પદાર્થ અહીં જે ગતિ કરતો હોય, અથવા તો આમે કહીએ ગતિમાન પદાર્થના એકમ સમયમાં, અથવા તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને, વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે મિત્રો. આ મિત્રો એની વ્યાખ્યા થઈ ગઈ. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે એનું આપણે સૂત્ર મેળવવા માટે શું કરીશું? તો કાંઈ ધ્યાન, ધારો કે કોઈ પદાર્થ, ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે તેનો પ્રારંભિક વેગ u છે મિત્રો. શરૂઆતનો વેગ ને પ્રારંભિક વેગ કહેવાય. t બરાબર 0 સમયનો પ્રારંભિક વેગ u છે અને t બરાબર t સમયે તેનો અંતિમ વેગ સ્મોલ v છે. તો પ્રવેગને સંજ્ઞા થશે a. ધ્યાન રાખજો, સ્મોલ a. બધાની સંજ્ઞા યાદ રાખવાની છે. વેગની સંજ્ઞા v, પ્રારંભિક વેગની u, અંતિમ વેગની v, બરાબર પ્રવેગની a, સમયની t, બરાબર સંજ્ઞા યાદ રાખવાની. તો પ્રવેગ એ નીચે મુજબ મળે, નીચે મુજબ મેળવી શકાય. તો પ્રવેગ કેમ મળશે? તો કે પ્રવેગની સંજ્ઞા શું કહેવાય? તો કે વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા t. ફેરફારને ડેલ્ટા વડે દર્શાવાય. ત્રિકોણની સંજ્ઞાને ડેલ્ટા બોલાય. ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર ને ડેલ્ટા t એટલે સમયમાં થતો ફેરફાર. બરાબર છે. હવે ફેરફાર કેમ મળે? આપણે બધાને આવડે છે. એનો એ પ્રવેગનો પ્રવેગ બરાબર ના બરાબર. ડેલ્ટા v કેમ મળે? તો કે અંતિમ વેગમાંથી, અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ મિત્રો. આ રીતે ફેરફાર, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો ફેરફાર કહેવાય. એ જ રીતે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. હવે મિત્રો એના એ અંતિમ વેગ કેટલો છે? તો અંતિમ વેગ v છે, સ્મોલ v, માઈનસ પ્રારંભિક વેગ શું છે? તો સ્મોલ u. અંતિમ સમય શું છે? તો કે t બરાબર t એટલે અંતિમ સમય t, ઓછા પ્રારંભિક સમય શું છે? તો કે t બરાબર 0 એટલે પ્રારંભિક સમય 0. તો મિત્રો આ રીતે શું થશે? તો કે a બરાબર v ઓછા u, t ઓછા 0 એટલે t થાય. મિત્રો આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. આ યાદ રાખવાનું છે. સ્મોલ a એટલે પ્રવેગ બરાબર v ઓછા u ના છેદમાં t. બરાબર, આ ખાસ યાદ રાખજો. v એટલે અંતિમ વેગ કહેશે, u એટલે પ્રારંભિક વેગ કહેશે અને t એટલે સમય કહેશે. બરાબર, a એટલે પ્રવેગ કહેવાય. તો મિત્રો હવે આ સૂત્રની અંદર કા બરાબર છે, આના ઉપરથી બે શરત થાય. આ ખાસ યાદ રાખવાનું છે. હવે અહીંયા ધ્યાન, તેના પરથી બે વસ્તુ ફલિતાર્થ થશે. ફલિતાર્થ થાય. કઈ બે વસ્તુ ફલિતાર્થ થાય મિત્રો? તો બરાબર છે, સમીકરણ 1 પરથી પહેલી વસ્તુ, જાને સમીકરણ 1 કહી દી થોડીક વાર. સમીકરણ 1 ઉપરથી બે વસ્તુ કઈ ફલિત થાય? તો કે જો v નું મૂલ્ય, અંતિમ વેગનું મૂલ્ય પ્રારંભિક વેગ કરતા વધારે હોય, અંતિમ વેગનું મૂલ્ય પ્રારંભિક વેગ કરતા વધારે હોય તો, માનો કે પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ એનાથી વધારે એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ છે, તો વેગમાં શું થયું? તો કે વેગમાં વધારો થયો. જો v u હોય તો પદાર્થનો વેગ સમય સાથે વધે છે. તેથી તેવી ગતિને અથવા તો તેવા પ્રવેગને પ્રવેગી ગતિ કહેવાય, તથા તેવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. તો પ્રવેગી ગતિ એટલે ખબર પડી ગઈ. હવે સમય સાથે વેગમાં વધારો થાય ને તો એને પ્રવેગી ગતિ કહેવાય. એ જ રીતે બરાબર સમીકરણ 1 પરથી જો v નું મૂલ્ય u કરતા ઓછું આવે, v એટલે અંતિમ વેગ, એનું મૂલ્ય u થી ઓછું આવે, માનો કે પ્રારંભિક વેગ 20 હોય અને અંતિમ વેગ 10 થઈ જાય, ઓછું આવે તો બરાબર શું થાય? તો પદાર્થનો વેગ
સમય સાથે ઘટે છે, સમય સાથે ઘટે છે મિત્રો। સમય સાથે ઘટે ને તેથી તેવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, પ્રતિપ્રવેગી ગતિ કહે છે। તો આ બેની વ્યાખ્યા આવડી જવી જોઈએ। પ્રવેગી ગતિ એટલે શું? તો કે બરાબર છે જે પદાર્થનો વેગ સમય સાથે વધતો હોય તો એવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય, જે પદાર્થનો વેગ સમયની સાથે ઘટતો હોય તો એ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય। તો મિત્રો આ વસ્તુ પરથી પ્રવેગી અને પ્રતિપ્રવેગી એટલે શું ખબર પડી ગઈ, સૂત્ર યાદ રહી ગયું બરાબર છે। હવે વાત કરીએ એનો એકમ શું થાય, તો એનો એકમ શું થશે મિત્રો? તો વેગનો એકમ ઉપર જો વેગ આવે, વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે, મીટર પ્રતિ સેકન્ડ અને એના છેદનો સમયનો એકમ સેકન્ડ એટલે શું થયું? તો કે આના પરથી આમ થાય, સેકન્ડ નીચે જાય એટલે સેકન્ડ ગુણ્યા સેકન્ડ થાય એટલે શું થયું? તો સેકન્ડનો સ્ક્વેર થાય એટલે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એમ ન લખું તો ms-2। તો મિત્રો આ રીતે એનો એકમ થાય, વેગનો એકમ ઉપર છેદમાં સમયનો એકમ, વેગનો એકમ આપણે શીખી ગયા મીટર પ્રતિ સેકન્ડ ને છેદમાં સમયનો સેકન્ડ, આ સેકન્ડ હજી નીચે જાય એટલે સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે સેકન્ડનો સ્ક્વેર થઈ ગયો તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। તો આ રીતે એનો SI એકમ, SI એકમ થશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અને CGS એકમ, CGS એટલે આપણી ભાષામાં નાનો એકમ, નાનો એકમ શું થાય? તો મીટરને બદલે સેન્ટીમીટરના છેદમાં સેકન્ડનો સ્ક્વેર તો cm s-2। તો મિત્રો આ રીતે SI એકમ અને CGS એકમ એટલે નાનો એકમ બરાબર। તો આ બે એકમ એને મળી ગયા। હવે રાશિની વાત કરી તો કેવી રાશિમાં આવશે? તો કે બરાબર છે સદિશ રાશિ છે મિત્રો, કારણ કે પ્રવેગ છે ને વેગમાં થતા ફેરફાર ઉપર આધાર રાખે, એની દિશા ઉપર આધાર રાખે બરાબર છે, કારણ કે વેગ સદિશ રાશિ એટલે એના ઉપરથી તમને પ્રવેગ મેળવી એ સદિશ રાશિ। તો મિત્રો પહેલેથી સૂત્ર પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન। વ્યાખ્યા એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય। હવે આપણે એનું સૂત્ર મેળવવાનું છે। ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u છે અને t બરાબર t સમયનો અંતિમ વેગ v હોય તો પ્રવેગ નીચેના સૂત્ર મુજબ મળે। પ્રવેગને સંજ્ઞા થાય સ્મોલ a, વેગમાં થતો ફેરફારને કહેવાય ડેલ્ટા v, સમયગાળાને કહેવાય ડેલ્ટા t બરાબર। ડેલ્ટા v ફેરફાર કેમ મળે? તો હંમેશા અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો ત્યારે, તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય, અંતિમ વેગ v પ્રારંભિક વેગ u, અંતિમ સમય t, પ્રારંભિક સમય 0, t ઓછા 0 એટલે t આને કહી દો સમીકરણ નંબર 1। તો મિત્રો પ્રવેગનું સૂત્ર થઈ ગયું, યાદ રાખવાનું છે, દાખલા માટે ઉપયોગી છે। હવે એના પરથી બે વસ્તુ ફલિતાર્થ થાય। જો આ અંતિમ વેગનું મૂલ્ય u થી વધારે હોય તો એનો અર્થ એવો થયો વેગ સમય સાથે વધે છે એટલે એને પ્રવેગી ગતિ કહેવાય, અને જો v નું મૂલ્ય પ્રારંભિક વેગ કરતાં ઓછું હોય તો એનો અર્થ એવો થયો કે વેગ સમય સાથે ઘટે છે તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય। તો મિત્રો એનો એકમ શું થાય? તો કે વેગનો એકમ બધાને આપણે મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં સેકન્ડ એટલે સમયનો એકમ સેકન્ડ, આ સેકન્ડ નીચે આવી ગયું સેકન્ડ ગુણ્યા સેકન્ડ, s એટલે સેકન્ડ, પાંચડો નથી આ સેકન્ડ છે એટલે મીટરના છેદમાં સેકન્ડનો સ્ક્વેર, સેકન્ડનો સ્ક્વેર ઉપર જાય તો માઈનસ થઈ જાય m s-2। તો આ રીતે એનો SI એકમ થશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અને CGS એકમ એટલે નાનો એકમ થશે, મીટરનો નાનો એકમ થાય સેન્ટીમીટર, તો સેન્ટીમીટરના છેદમાં સેકન્ડનો સ્ક્વેર। અને રાશિ કઈ આવશે? તો કે રાશિ સદિશ રાશિ છે। તો મિત્રો મોસ્ટ ટાઈમથી આવી પ્રશ્ન 26 અને 27 ની જગ્યાએ તમારે આ પ્રશ્ન લખી પાકો કરવાનો છે અને સ્ક્રીનશોટ પાડી શકો છો। એના પછી મિત્રો મોસ્ટ આઈપી પ્રશ્ન પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિના બે ઉદાહરણ આપો। હવે પ્રવેગી ગતિ એટલે આપણે ખબર છે કે જે પદાર્થનો વેગ સમયની સાથે વધતો હોય ને તો એ પદાર્થ પ્રવેગી ગતિ કહેવાય અને સમયની સાથે ઘટે તો પ્રતિપ્રવેગી કહેવાય। તો પ્રવેગી ગતિના બે ઉદાહરણ। પ્રવેગી ગતિ વ્યાખ્યા આપી આમ અપાય, જે પદાર્થનો વેગ સમયની સાથે વધે છે ને પ્રવેગી ગતિ કહેવાય। મિત્રોનું ઉદાહરણ, જેમ સમય પસાર થતો જાય એનો વેગ વધતો જાય, મને ઉદાહરણ આપો છો। પહેલું ઉદાહરણ બરાબર છે, ગાડી પર આપવામાં આવતો એક્સેલરેટર એટલે આપણી ભાષામાં લીવર કહેવાય, લીવર। ગાડીને તમે લીવર આપો એટલે એનો વેગ શું થાય? તો વધે બરાબર। જેમ સમય પસાર થતો જાય તમે ગાડીને લીવર આપતા જાવ, ગાડી પર આપવામાં આવતો એક્સેલરેટર લીવર બરાબર આપવામાં આવે તો વેગ વધે છે। તો મિત્રો આપેલું ઉદાહરણ થયું। બીજું ઉદાહરણ, કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે તો વેગ વધે। મિત્રો મુક્ત પતન એટલે અમુક ઊંચાઈથી, દાખલા તરીકે જો આ માર્કરને અમુક ઊંચાઈથી છોડી દો
તો જેમ જેમ એ જમીન તરફ જતી જશે ને એમ એના વેગમાં વધારો થતો જશે, બરાબર છે. એટલે એને મુક્ત પતન કહેવાય. અહીંથી છોડી દો, કાઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર છોડી દો, એ મુક્ત પતન કહેવાય. તો મુક્ત પતન કરતો પદાર્થ એ પ્રવેગી ગતિ કરતો હશે. ગાડી ઉપર લીવર આપવામાં આવે એ પણ બરાબર છે પ્રવેગી ગતિ કરતો છે કહી શકાય. હવે આવે પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ તો કે જે પદાર્થનો વેગ, આ વ્યાખ્યા આપું છું સમજ માટે, જે પદાર્થનો વેગ સમયની સાથે ઘટતો હોય છે, ઘટતો હોય છે. મિત્રો જે પદાર્થનો વેગ સમયની સાથે ઘટે ની પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. એના ઉદાહરણ તો કે તમે ગાડી લઈને જતા હોય ને અચાનક બ્રેક મારો, બ્રેક મારતા જાવ તો ગાડીનો વેગ ઘટતો જશે. તો બ્રેક મારવાની ઘટના છે ને પ્રતિપ્રવેગીમાં આવશે. લીવર આપવાની જે ઘટના છે ને પ્રવેગીમાં આવશે. તો ઉદાહરણ આપી શકાય. ગાડી પર બ્રેક લગાવતા વેગ ઘટે છે, જેને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. જેને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. મિત્રો બ્રેક લગાડશો એટલે એના વેગમાં ઘટાડો થતો જશે એટલે પ્રતિપ્રવેગીની અંદર આવશે. અને બીજું ઉદાહરણ કે કોઈ પણ પદાર્થને ઊર્ધ્વ દિશામાં ઉછાળો, ઊર્ધ્વ દિશામાં ઉછાળો એટલે શરૂઆતમાં વેગ વધારે હોય, પછી ઘટતો જાય. એક સમય એવો આવે કે એનો વેગ શૂન્ય થઈ જાય, પાછો પદાર્થ નીચે આવશે કારણ કે જમીનની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે. તો ઊર્ધ્વ દિશામાં ફેંકેલો દડો, ઊર્ધ્વ દિશામાં ફેંકેલો દડો. મિત્રો અત્યારે તમે ક્રિકેટ જોતા હોય તો એની અંદર દડો ઊંચે જાય તો દડો ઊંચે નહીં જતો જાય, એનો વેગ જેમ જેમ ઊંચે જતો જાય વેગ ઘટતો જશે, બરાબર. એટલે એ પ્રતિપ્રવેગી ગતિમાં આવે. ઊંચે ફેંકેલો દડો એ પ્રતિપ્રવેગી ઉદાહરણ છે, બરાબર. મુક્ત પતન કરતો દડો નીચે મૂકો આમ તો એ પ્રવેગી ગતિમાં આવે. તો આ બેયના બબે ઉદાહરણ વ્યાખ્યા સહિત યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચાલો એના પછી 29મો પ્રશ્ન, નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? એના એક એક ઉદાહરણ આપો. મિત્રો આપણે નિયમિત ઝડપ જોઈ, નિયમિત વેગ જોયો, હવે નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી. કારણ કે પ્રવેગમાં બે પ્રકાર પડે, પ્રવેગી અને પ્રતિપ્રવેગી. બેયનું નિયમિત ક્યારે થાય? તો મિત્રો એક તો નિયમિત હોય ને ત્યારે કોઈ પણ પદાર્થ એક સરખો સમય લેતો હોય અને પદાર્થ સુરેખ પથ ઉપર હોય ત્યારે એ નિયમિત, પછી જે ઝડપ હોય તો ઝડપ, વેગ હોય તો વેગ, પ્રવેગ હોય તો પ્રવેગ, ટૂંકમાં બે વસ્તુનું પાલન થાય ત્યારે નિયમિતમાં આવે. તો આપણે પહેલા વ્યાખ્યા આપીએ નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ. મિત્રો નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં પદાર્થનો વેગ એક સરખો વધતો હોય. જો મિત્રો વધે તો જ એને પ્રવેગી કહેવાય, વેગ ઘટે તો એ પ્રતિપ્રવેગીમાં આવે. તો એક સરખા સમયગાળામાં પદાર્થનો વેગ એક સરખો વધતો હોય તો તેવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ અથવા અચળ પ્રવેગી ગતિ કહે છે. મિત્રો નિયમિતનું બીજું નામ અચળ, એક સરખું લે. એનું ઉદાહરણ આપો નિયમિત પ્રવેગી ગતિનું તો કે બરાબર મુક્ત પતન કરતો દડો. મિત્રો મુક્ત પતન કરતો દડો હોય, તમે દડાને મૂકી દો તમારા હાથમાંથી તો એક જ દિશામાં સીધી રેખામાં ગતિ કરશે કે દડાને મૂકી તો દડો આડાઅવળો ન જાય, સીધો જ જાય, સુરેખ પથ ઉપર જ જાય. અને સમયનો જેમ સમય પસાર થતો જાય ને વેગ બરાબર વેગ એક સરખો જ વધતો હશે, બરાબર છે. એટલે નિયમિત બરાબર છે પ્રવેગી ગતિના ઉદાહરણમાં આવે. એ જ રીતે નિયમિત પ્રતિપ્રવેગી. તો વ્યાખ્યા કેવો ભાઈ? જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં પદાર્થનો વેગ એક સરખી રીતે ઘટતો હોય તો તેવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. મિત્રો એનો વેગ એક સરખા સમયગાળામાં એક સરખી રીતે ઘટતો હોય તો એ પ્રતિપ્રવેગીમાં આવે. તો એનું ઉદાહરણમાં શું આવશે? તો કે ઊર્ધ્વ દિશામાં ફેંકેલો દડો. આગળ ઉદાહરણ જોઈ ગયા છે, આપી શકો કોઈ પણ. ઊર્ધ્વ દિશામાં દડાને ફેંકો, એ સુરેખ પથ ઉપર જતો હોય પણ એનો વેગ છે ને જેમ સમય પસાર થતો જશે ને એક સરખી રીતે ઘટતો જતો હશે એટલે પ્રતિપ્રવેગીમાં આવે. એક સરખી રીતે વધતો હોય ને તો એ
પ્રવેગીમાં આવે. આનું જેનું બીજું નામ અચળ પ્રતિપ્રવેગી કહેવાય, જેને અચળ પ્રતિપ્રવેગી કહેવાય, અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો મિત્રો નિયમિત પ્રવેગીનું બીજું નામ અચળ પ્રવેગી અને અનિયમિત અથવા તો નિયમિત પ્રતિપ્રવેગીનું બીજું નામ અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. જો નિયમિત શબ્દ આવે ને એટલે પથ તમારે સુરેખ લેવાનો અને એક સરખા સમયગાળામાં બધું એક સરખું થતું હોય. જો એક સરખો વધારો થાય તો પ્રવેગી ને એક સરખો ઘટાડો થાય તો એ પ્રતિપ્રવેગી. તો આ બંને વ્યાખ્યા મોસ્ટ એમપી સેકન્ડ નામ પણ યાદ રાખવાના છે. આનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનું છે. ચાલો એના પછી 30મો પ્રશ્ન, નિયમિત પ્રવેગી ગતિનો યોગ્ય ઉદાહરણ સમજો. હમણાં જ આપણે નિયમિત પ્રવેગીની વ્યાખ્યા આપી, એ આપણે ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. જે વ્યાખ્યા નહીં આવશે ઉદાહરણ એ પણ આપણે વ્યવસ્થિત સમજાવીએ. તો વ્યાખ્યા કઈ રીતે આપણે મિત્રો આપણને આવડે છે. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં વેગમાં થતો વધારો એક સરખો હોય તો તેને નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કહે છે. અચળ પ્રવેગી ગતિ કહે છે. મિત્રો એક સરખા સમયગાળામાં એક સરખો વધારો થતો હોય તો એને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. ઉદાહરણ આપણે આપ્યું હતું મુક્ત પતન કરતો દડો. મિત્રો આ એનું ઉદાહરણ છે. હવે આપણે એને ઉદાહરણને સમજાવવાનું છે, બરાબર. હવે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય, દાખલા તરીકે માર્કર છે, મુક્ત પતન કરે ત્યારે એનો પ્રારંભિક વેગની સંજ્ઞા u યાદ રાખવાની, સંજ્ઞા બધાયની. પ્રારંભિક વેગ હતી એટલે 0 છે. હવે હું અહીંથી પદાર્થને છોડી દઉં તો બરાબર દર સેકન્ડે એના વેગમાં એક સરખો વધારો થશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો લખીએ, જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે તેનો પ્રારંભિક વેગને મિત્રો u કહેવાય, બરાબર 0 હોય છે. પ્રારંભિક વેગ 0 હોય છે, યાદ રાખજો 0 હોય છે. અને તે જેમ જેમ નીચે આવે તેમ એક સરખા સમયગાળામાં વેગમાં થતો વધારો એક સરખો રહેશે, એક સરખો હોય છે. અને જે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. યાદ રાખજો, દર સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી નીચે આવશે. અને જ્યારે પદાર્થ નીચે આવતો હોય ત્યારે હવાનું ઘર્ષણ બળ નહિવત હોવાથી તેને અવગણી નાખવામાં આવે છે. જ્યારે પદાર્થ નીચે આવે ત્યારે તેના પર લાગતું હવાનું ઘર્ષણ બળ નહિવત હોવાથી અવગણવામાં આવે છે. અવગણવામાં એટલે બાદ કરી નાખવામાં આવે, નથી એને ધ્યાનમાં લેવામાં આવતું. કારણ કે ઘણા પ્રશ્નો થાય છે, પદાર્થ નીચે આવતો તો હવાનું ઘર્ષણ બળ ન લાગે પણ એ નહિવત હોય, ઓછું હોય, એટલે એને અવગણી નાખવામાં આવે છે. દર સેકન્ડે 9.8 નો વધારો થશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો બરાબર નો ઉદાહરણ ઉપર ધ્યાન. જો આ રીતે બરાબર છે, ઇમારત છે, ઇમારત ઉપર કોઈ એક બાળક છે. બરાબર છે. હવે અહીંથી દડાને ફેંકે છે, દાખલા તરીકે જો અહીંથી બરાબર પહેલા t બરાબર 0 સમય, પછી આ અત્યારે સમયની વાત કરીએ, આ સમય, એનો વેગ અને એનો પ્રવેગ. બરાબર છે. અત્યારે સમય છે એનો t બરાબર 0 સમય. મિત્રો જો આ બરાબર છે, t બરાબર 0 સમય ત્યારે એનો વેગ 0 હોય, પ્રવેગ 0 હોય. હવે વાત કરીએ બરાબર છે દર સેકન્ડે, પહેલી સેકન્ડે મિત્રો દાખલા તરીકે અહીંયા આવે છે આ 1 સેકન્ડ, પછી આ બીજી સેકન્ડ, આ ત્રીજી સેકન્ડ, આ રીતે આવતું જ જશે. બરાબર છે. હવે પહેલી સેકન્ડે બરાબર છે દાખલા તરીકે અહીંયા આવે ત્યારે એનો વેગ કેટલો છે તો કે 9.8. પછી બીજી સેકન્ડે 9.8 નો જ વધારો થશે, એટલે 9.8 ને 9.8 કેટલા થાય તો કે 2 વડે ગુણી નાખો, 8 દુ 16 નો છગડો વધી 1 9 દુ 19.6.
બરાબર હજી આને બરાબર છે 3 વડે ગુણો ત્રીજી સેકન્ડ હજી 9.8 નો વધારો થાય તો આની અંદર 9.8 નાખો તો કેટલા થાય 14 નો ચોકડો વધી 1 20 29.4 થાય મિત્રો એ જ રીતે હજી વધતો જાય આપણે 3 સેકન્ડ લીધી દાખલા તરીકે તો દર 1 સેકન્ડે અહીંથી આવેલ 1 સેકન્ડ ને બીજી સેકન્ડ ને ત્રીજી સેકન્ડ દર સેકન્ડે એ બરાબર છે 9.8 નો વધારો થાય હવે પ્રવેગ મેળવ્યો પ્રવેગ એટલો ને એટલો રહે પ્રવેગ આપણે મેળવતા આવડે છે અત્યારે પ્રવેગ શું થાય તો એ બરાબર અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો એટલે 9.8 - 0 છેદમાં અંતિમ સમય 1 છે એટલે 1 સેકન્ડ પ્રારંભિક સમય 0 છે તો શું થયું 9.8 ના છેદમાં 1 એટલે 9.8 એ જ રીતે હવે અહીંયા પ્રવેગ મેળવ્યો પ્રવેગ એટલે એ અંતિમ બરાબર વેગમાંથી આ બાદ કરીએ 19.6 - 9.8 છેદમાં મિત્રો 2 - 1 19.6 માંથી 9.8 થાય તો કે 9.8 ના છેદમાં 1 એટલે 9.8 એ જ રીતે ત્રીજી સેકન્ડે આપણે એનો પ્રવેગ મેળવીએ એ બરાબર અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ એટલે 29.4 - 19.6 છેદમાં અંતિમ સમય 3 સેકન્ડમાંથી 2 સેકન્ડ બાદ તો મિત્રો 9.8 ના છેદમાં 1 એટલે 9.8 તો તમે જોઈ શકો છો દર સેકન્ડે બરાબર વેગ એક સરખો હોય તો પ્રવેગ એટલો ને એટલો રહે છે બરાબર તો આને નિયમિત પ્રવેગ કહેવાય તો અહીં કહેવાય અહીં દર સેકન્ડે વેગમાં થતો ફેરફાર જેટલો જ પ્રવેગ રહે છે એટલે કે દર સેકન્ડે 9.8 નો વધારો થાય છે જેને નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કહેવાય એક સરખા સમયગાળામાં એક સરખો વેગનો વધારો દર સેકન્ડ એટલે સમય સેકન્ડ હરખી રહી અને દર સેકન્ડે વેગમાં થતો વધારો એક સરખો મિત્રો તો આ રીતે દર સેકન્ડે 9.8 9.8 9.8 9.8 વધતો જ જાય છે અને ઈ પાછું એક સરખો છે એટલે એને નિયમિત પ્રવેગી તો કહેવાય વેગમાં વધારો થાય પણ નિયમિત એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું તો મિત્રો આ રીતે તમારે સમય વેગ અને પેલા 0 હોય ત્યાં પછી 1 સેકન્ડ 2 સેકન્ડ 3 4 5 જેવડું લઈ શકો તો આ મિત્રો આ રીતે ઉદાહરણ દ્વારા તમારે સમજાવવાનું છે એક બાળક જો આ રીતે દડાને ફેંકે છે તો દર સેકન્ડે એના વેગમાં 9.8 નો વધારો થાય છે તો પ્રવેગમાં એટલો જ વધારો થાય છે એટલે કે અહીં પ્રવેગ અચળ જળવાઈ રહ્યો છે એટલે એને નિયમિત પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે તો મોસ્ટ આઈએમપી ઉદાહરણ સહિત સમજાવવાનું છે ચાલો ને પછી 31મો પ્રશ્ન જેમ નિયમિત પ્રવેગી જોયું ને હવે અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય અનિયમિત એટલે એક સરખા સમયગાળામાં એના વેગમાં થતો ફેરફાર અલગ અલગ હોય બરાબર છે તો કહી શકાય કે પદાર્થના વેગમાં થતો ફેરફાર કારણ કે વેગમાં થતા ફેરફારને જ પ્રવેગ કહેવાય તો પદાર્થના વેગમાં થતો ફેરફારનો દર સમયની સાથે બદલતો હોય તો તેને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય યાદ રાખવાનું છે જ્યારે કોઈ પદાર્થના વેગમાં થતો ફેરફાર બરાબર છે સમયની સાથે બદલતો વારંવાર બદલા જ રાખે બરાબર છે તો એ અસમાન પ્રવેગી ગતિ કહેવાય થોડીક વાર વધે થોડીક વાર ઘટે ઉદાહરણ ટ્રાફિક વાળા રસ્તા ઉપર વાહનનું ચાલવું મિત્રો ટ્રાફિક વાળા રસ્તાની અંદર થોડીક વાર એનો વેગ વધે થોડીક વાર ઘટે થોડીક વાર વધે થોડીક વાર ઘટે તો એ અસમાન દરે વધારો ઘટાડો થયો એટલે એનો અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય પ્રવેગી હાથી વેગમાં વધારો થાય પણ કઈ તો કે સમયની સાથે એક સરખો નહીં વારંવાર બદલા રાખે તો એનું ઉદાહરણ એના પછી 32મો પ્રશ્ન ટૂંકા પ્રશ્ન પૂછાયો તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગી ગતિ કહેવાય અચળ પ્રવેગી એટલે નિયમિત પ્રવેગી ગતિ ક્યારે કહેવાય એક સરખા સમયગાળામાં વેગમાં થતો વધારો એક સરખો જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં તેના વેગમાં થતો વધારો એક સરખો હોય જો વધારો પ્રવેગ એટલે વધારો થાય એક સરખા સમયગાળામાં વેગમાં થતો વધારો એક સરખો હોય તો કહી શકાય કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે ક્યારે અચળ પ્રવેગી ગતિ કહેવાય તો એક તો સુરેખ પથ ઉપર ગતિ કરતો હોવો જોઈએ અને એક સરખા સમયગાળામાં વેગમાં થતો વધારો એક સરખો હોય તો હવે એવો જ બીજો અસમાન પ્રવેગી ગતિ ક્યારે કહેવાય તો કે
પદાર્થના વેગમાં થતો વધારો સમયની સાથે ફેરફાર થતો હોય. તો આ રીતે કહી શકાય જ્યારે કોઈ પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો, વેગમાં થતો ફેરફાર સમયની સાથે અલગ અલગ હોય, જુદો જુદો હોય, અલગ અલગ હોય તો તે અસમાન પ્રવેગી ગતિ કરે કેમ કહેવાય? અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ક્યારે અસમાન કહેવાય? તો કે એના વેગમાં થતો ફેરફાર સમયની સાથે અલગ અલગ હોય ત્યારે અસમાન કહેવાય. અને સમયની સાથે ચોક્કસ હોય, એક સરખો હોય તો અચળ પ્રવેગી કહેવાય. તો મિત્રો પ્રશ્ન 31 ને 32 એના પછી 33 ને 34 પ્રશ્ન છે, બંને દાખલા છે, દાખલા કરી ત્યારે. તો આ ભાગ ચોથો ભાગ 34 પ્રશ્નો લગીને તમારે કરવાનો છે.